તો ગાય જો અત્યારે રશ્મિકાને બગડેલી શાકભાજી કાઢે બહાર અને જમના વાહન ધોવા જાય. અને ગાઈસ આ કાલે નવું લાવ્યા નવું વોશિંગ મશીન શું કહેવાય ને કુલર. તો ગાઈસ કુલર લાવ્યા કાલે. ઉનાળો સિઝન આવે ચાલુ થઈ ગયો. આમ ઠંડી વાય અને તાપ લાગે તો ગાઈસ રાતે લાવ્યા હતા પપ્પાને નવું. જો ગાઈસ અહીંયા તો જમના આવ્યા ધોવા. ગુડ મોર્નિંગ પપ્પા. કોમેડી જવાનું છે એવું તો ગાઈસ પપ્પાને ફોન ફેરી વિરમ જઈએ હતા તો એ તો ફેરી ફોન ફેરતો છે ચખ્ખુના બે ના એ હા શાક નહીં. ગુડ મોર્નિંગ વિરમ. શું કરે કે ફ્રી ફાયર. તો ગાઈસ વિરમ ફ્રી ફાયરનો કિંગ છે. હા બતો જો કેટલી કેટલા લેવલ આવ્યો? 58 લેવલ આવ્યો. અને ડાયમંડ શીખ નહીં નહીં 6 પડે એમ બધા જ સોચી રહી. જસ્મિકા બનાવી છે અત્યારે કઢી અને કોથમીર દાળ બનાવીશ કાં તો ભાઈ જસ્મિકા અત્યારે કઢી જો દાળ અને તું જમાઈ પિક્ચર માથું ઉડાવવા તો શીખ થોડું માથું ઉડાવતા શીખ. ભાઈ તો રોટલા કરવા જમના તો ગાય જમના રોટલા કરવા અત્યારે બાજીના. તને રોટલા આવડા કરતા તાતા શીખવાનું કરો. ચાલ ભણા તું તો ગાઈઝ ઉર્વી અમારા કાકાની છોકરી 6ઠ્ઠામાં ભણા. વિરમ જો નેહા તો તને જાવ માથું ઉડાવીને જાવ ને તો માથું તો ઉડાયેલું હા કેટલું ઉડાવવાનું એ નિયમ કરેલો. તો ગાઈઝ અત્યારે સાસ ભાગવાની છે તો સાસ ભાગી દઈએ આપણે. સોરી સાસ જો ભાગવાની દહીં ભાગવાનું પગાય સાસ તો મિક્સર મશીન જ દહીં ભાગવા માટે આપણે બધાની ખબર લો. क्या बताओ આવી સાસ દહીં વગાય અમુક આપણને નેખર છે હવે કાઢવા માટે ઠંડુ પાણી પીવું પડે તો રશ્મિકા ઠંડુ પાણી પીવું જોજો વધારે વ્યક્તિ ને પછી સાસ પી થઈ જાય. અરે હરી સાલ છે એટલો તું કોનો લઈને મારવા આવી કોનો મારવા લઈને આવી તો જા હેડ છેલ્લી વાર ભાઈ છેલ્લી વાર તો 20 રૂપિયા કરો ને હાલમાં તારા એવું બરોબર એ હા બેટ ગાઈસ બપોર થઈ ગયો. મોખણ નીકળતું નહીં આવડતું નહીં એટલે હે ને આવડીને આપણે કાઢતા મોખણ કાઢતા કહો તો નહીં એ કોમ કરો ના કશ કોઈ પાણી પી દે સાસ જાડી થાય પી દે ઠંડુ પાણી લાવ. તો ગાઈસ એ પેલી વાર પૂજા કાઢી દઉં પણ આવડ ના નીકળે કસાસી દૂધ એવું આવ્યું. બારીના રોટલા અને દાળ બનાવી છે અને રશ્મિકા ટિફિન ભરા મમ્મી માટે સ્પેશિયલ કેમ કે મમ્મી ખાવાની હતી તો આપણે હવે ખાઈ લઈએ. ચલો ડુંગળી કાપી લઈએ. ડુંગળી છાસ અને દાળ બાજીના રોટલા અને છાસ તો જો એકદમ જાડી તો ચલો ગાઈસ ખાવતી હળો તો હું ખાઈ લઉં. જમના જાય અત્યારે નોકરી રશ્મિકા ફોન ફેદા વધીને બેઠી એટલે એની એના પપ્પાની બે અંકા જાય તો અહીંયા તો શું બનાવ્યું રશ્મિકા શું બનાવ્યું? અરે તમારું ફેવરેટ શાક છે ગવાનું છે ગવાનું શાક બનાવે તો ફેવરેટ. કાલે કોણ આપવાનું મમ્મી અમને બધા તું કાલ ઘેર નહીં ઘેર કાલ એટલે આદમી ને આવવાને હમણાં કોણ આદમી ફોન પડી તો સાચો કહો હમણાં દીધી આવી એવું તું ઘેર રાખ મારા પેપર ચાલુ છે લે નકર હું રજા પાડા કે રહું લે એવું તાણ લે સાહેબ આજુ પણ બપોરે જતો રહેજો
જવાની એ પણ તો હાજર રહેવું લેખા સુરજને બધા આગળ આવશે ને પટી જાય ને દાળ બધું શિક્ષણ આવે કાલ બોલાવે કે ભેગું પટી જાય બધું જો ગાઈસ હવે ધંધો જ સાજ બપોરે રિસર્ચમાં ઘેર આવતો રહ્યો આર્યો ચમ ઘેર આવતો રહ્યો તો કે લેસન તું લખ્યું તો આ ફ્રી ફાયરના કિંગ છે યાર એક નંબરના ફ્રી ફાયરના કિંગ છે અને પાછો કે અમે ભણીએ છીએ તો ભાઈ આ રવા દે અને લેસન કર તું કરવાળી થઈ ગઈ લેસન કરાય જય માતાજી ગાઈસ જો અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને હું હાલ નોકરીથી ઘેર આવી છું આવીને અમે પાણી પીશું પછી જમવાનું બનાવીશું પછી જમવાનું રશ્મિકા બનાવવા રશ્મિકા બનાવવા તો થોડો ટેકો કરશું એવું પછી થોડું ફરી આવશું બજાર જવું છે કાલ મહેમાન આવવાના છે તે જમણો લેવા માટે કાલે પણ હા કાલ મહેમાન આવવાના તો હું લાવવું પડશે રશ્મિકાની સાસુની આવવાના એટલે હું તો લાવવાનું હાડીઓ લાવવાની પેન્ટ પીસ લાવવાના છે આ જો ને આ નતો જો કહી દે ને એ પૈસા ને લેતો આવ રૂપિયો એ ધ્યાન તો જો મમ્મી બોલ મમ્મી એ મમ્મી ધ્યાન તો જો બોલ તો ગાઈસ અત્યારે 6 વાગ્યા છે અને મને ભૂખ લાગી તો અત્યારે શાક બનાવ્યું હતું ગવાનું શાક અને બપોરે રોટલા પાડ્યા બાજરીના તો ખાઈ લઈએ હજી તો રાતે ખાવાનું અલગ પણ ભૂખ લાગી જાય વહેલા વહેલા તો ખાઈ લઈએ અને મમ્મી પણ હવે આવશે જ ખાવા મમ્મીને ભૂખ લાગી એટલે તું લાવી મમ્મી ખાવાનું આ ગાઈસ હું ખાવાનું લાવી છું કઈ શું ખાવાનું ખીચડીની દાળ કઈ આજે કઈ ખાવાનું શક્કરિયા બટા